સુરત શહેરમાં ચકચાર મચાવનારા ગજેરા બંધુઓ સામે ફ્રોડની ફરિયાદ કરનારા પ્રવીણ અગ્રવાલે વસંત ગજેરા સહિત તમામ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને પોતાની 43% ભાગીદારીને માત્ર 4% કરવાનો પ્રયાસ કર્યો હોવાની સાથે કહ્યું હતું કે પીએનબી કૌભાંડ આચરનાર મેહુલ ચોકસી સાથે પણ તેઓના સંબંધ છે। સુરતમાં ગજેરા બંધુઓ સામે ફરિયાદ મામલે પ્રવીણ અગ્રવાલે મીડિયા સાથે વાત કરી હતી। સુરતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા ગજેરા બંધુઓ વિરુદ્ધ 1928 કરોડની છેતરપિંડીની ગંભીર ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે। ફરિયાદી પ્રવીણ દેવકીનંદન અગ્રવાલે આક્ષેપ કર્યો છે કે શાંતિ રેસિડેન્સી પ્રાઇવેટ લિમિટેડમાં તેમનો અને તેમના પરિવારનો 43% હિસ્સો પચાવી પાડવા માટે ગજેરા બંધુઓએ તેમની પત્ની અને પિતાની 15 જેટલી બોગસ સહીઓ કરી હતી। આ કાવતરા દ્વારા તેમનો હિસ્સો 43%થી ઘટાડીને માત્ર 4% કરી દેવામાં આવ્યો હતો। ફક્ત એટલું જ નહીં, મિલેનિયમ માર્કેટમાં જે દુકાનોની બજાર કિંમત 5 થી 6 કરોડ છે તેને દસ્તાવેજ સરકારને ચૂનો લગાવવા માટે માત્ર 37 લાખમાં કરવામાં આવ્યો હોવાનો પર્દાફાશ થયો છે। પ્રવીણ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે તેઓ વર્ષ 2009થી વસંત ગજેરા અને તેમના પરિવાર સાથે શાંતિ રેસિડેન્સીની પ્રાઇવેટ લિમિટેડમાં ભાગીદાર હતા। આ કંપનીમાં પ્રવીણભાઈ, તેમના પિતા દેવકીનંદન અને પત્ની શીતલ અગ્રવાલ મળીને કુલ 43% શેર હોલ્ડિંગ ધરાવતા હતા। શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું અને મિલેનિયમ 2, 3 અને 4ના પ્રોજેક્ટ માટે જમીનો ખરીદી માર્કેટનું નિર્માણ કાર્ય શરૂ કરાયું હતું। મિલેનિયમ માર્કેટની દુકાનોનું બુકિંગ વખતે ગજેરા બંધુઓએ ગ્રાહકો પાસેથી મોટા પાયે રોકડ સ્વીકારવાનું શરૂ કર્યું હતું। પ્રવીણ અગ્રવાલે આ બાબતે સખત વિરોધ નોંધાવ્યો હતો અને તમામ વ્યવહારો ચેકથી પારદર્શક રીતે કરવા આગ્રહ રાખ્યો હતો। આ વિરોધના કારણે ગજેરા બંધુએ તેમને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડ્યું અને ધીરે ધીરે કંપનીના સંચાલનથી દૂર કરી દીધા। સૌથી મોટો ધડાકો કરતા પ્રવીણ અગ્રવાલે જણાવ્યું કે તેમને ડાયરેક્ટર પદેથી હટાવવા અને તેમનો હિસ્સો પચાવી પાડવા માટે ગજેરાની ટોળકીએ કૂટનીતિ અપનાવી આરોપીઓએ પ્રવીણભાઈ, તેમની પત્ની અને પિતાની કુલ 15 જેટલી બોગસ સહીઓ કરી રિન્યુન્સિએશન ફોર્મ ઊભા કર્યા હતા। આ છેતરપિંડીને કારણે તેમનો 43%નો મસમોટો હિસ્સો ઘટીને રાતોરાત માત્ર 4.2% થઈ ગયો હતો। પ્રવીણ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે આરોપીઓએ માત્ર સહીઓ જ ખોટી નથી કરી, પરંતુ મની લોન્ડરિંગનું મોટું નેટવર્ક પણ ચલાવ્યોનો આક્ષેપ છે। બુકિંગમાં મળેલી કરોડો રૂપિયાની રોકડ રકમ હવાલા મારફતે હોંગકોંગ મોકલાતી હતી। ત્યાં ગજેરાના ભત્રીજા રાકેશ ગજેરાને નવા શેર હોલ્ડર બનાવી તે જ પૈસા બેન્કિંગ ચેનલ દ્વારા પરત મંગાવીને ગેરકાયદે સંપત્તિને કાયદેસર વ્હાઇટ બનાવવાનો ખેલ ખેલાયો છે। પ્રવીણ દેવકીનંદન અગ્રવાલ એ લોકો મારા પરિવારની 15 જેવી જગ્યાએ નકલી સાઇન કરીને મારો કંપનીમાંથી હિસ્સો ઘટાડી દીધો और મારા ડિજિટલ નકલી બનાવીને મને ડાયરેક્ટર પદથી ઇસ્તીફો લઈ લીધો, નકલી સાઇન, ખોટી સાઇન કરીને। આ લગભગ અમને ઇકોસેલમાં આપી છે 1928 કરોડની એ લોકો છેતરપિંડી કરી છે। એ લોકો મેહુલ ચોકસી જોડે કાફી સમય પહેલાથી પારિવારિક और व्यापारिक संबंध છે એ લોકોનો, और એ લોકો આના માલ લેવડ દેવડ કાફી કંપનીઓમાં કરે છે એવું મને લાગે છે। હા, પીએમઓમાં અમે એક શિકાયત પત્ર લખ્યો હતો અને ત્વરિત જવાબ આવ્યો और કાર્યવાહી બી ત્વરિત થઈ ગઈ, ચાલુ છે બાકી તપાસ। હવે પોલીસ ફરિયાદમાં બધી જે મારા સાથે થઈ ઘટના, મારો હિસ્સો ઘટાડી દીધો, મારી ડાયરેક્ટરશીપ પદથી નીકાળી દીધો और એટલો રોકડાનો એ વ્યવહાર કરી લીધો, અહીંયાથી રોકડા મોકલીને પાકામાં મંગાવીને, ચેકથી મંગાવીને, એ બધાનું અમે શિકાયત કરું છું કે કંપનીમાં બહુ મોટી રકમ રોકડામાં લેવે છે और એ બીજી જગ્યાઓમાં વાપરે છે ખરીદી કરવામાં। મારા ઉપર પ્રેશર એ જ હતો કે તમે કોઈ કામ એ શિકાયતવાળો કરતા નથી, વરના તમને બહુ પછતાવું પડે, એવી રીતનો બહુ પ્રેશર હતો। નોંધનીય બાબત એ છે કે આરોપી રાકેશ ગજેરા અગાઉ પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીનો પણ ભાગીદાર રહી ચૂક્યો છે। ગજેરા બંધુઓ વિરુદ્ધ વર્ષ 2003થી અત્યાર સુધીમાં સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં 7 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે। 2018માં ઈડી મુંબઈ દ્વારા પણ તેમની સામે મની લોન્ડરિંગનો ગુનો નોંધાયો છે।